હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય સીઈટી કેટ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે તારીખ 31/1/2026 ના રોજ લેવાવાની છે, તો એમનો ભાગ 4 કારણ કે 3 ભાગની અંદર વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હતી કે સર આ સિરીઝ ચાલુ રાખો એટલે અમે સીઈટીમાં પાસ થઈ જઈએ। મિત્રો તમે આટલું વ્યવસ્થિત કરશો ને તો પણ તમારે સીઈટીમાં સારા માર્ક્સ પ્રાપ્ત થશે। અને આવી જ વિડીયો સિરીઝ તમારે આગળ ચાલુ રાખવી હોય તો મિત્રો કમેન્ટ જરૂર કરજો। 100% ટાઈપિંગ સાથે છે। ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પહેલું, હદની લંબાઈને શું કહેવાય? તો હદની લંબાઈને પરિમિતિ કહે છે। પરિમિતિનો એકમ છે સેન્ટીમીટર અથવા તો ખાલી મીટર। આગળ કોઈ ચોરસ લાગશે નહીં, ઘન લાગશે નહીં। ઓકે, અને હા, આ પ્રકરણ હજી કોઈને સમજવાનું બાકી હોય ચેપ્ટર, બરાબર, તો સરસ મજાનો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશનમાં ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના બધાના વિડીયો છે, તો મેળવી લેજો। ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો એટલે આ પેજ ખોલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। પેડ કોર્સમાં પરીક્ષાના સમયે પેપરો 3 થી 12 માં જવાનું, 5મું ધોરણ પસંદ કરી તમારે ગણિત, ગુજરાતી, અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો જોઈ શકશો અને તમારું આ પરિમિતિ ક્ષેત્રફળમાં જે ભૂલ પડે છે ને એ સુધારી શકશો। ખાસ આઈએમપી સવાલ આવી ભૂલ કરાવશે। દરેક લંબચોરસ સમાન સંખ્યાવાળા ચોરસમાંથી બન્યા હોય તો તેમનું ક્ષેત્રફળ કેટલું હોય? તો વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળ બદલાતું નથી, ક્ષેત્રફળ સરખું જ હોય છે। પણ જો અહીંયા તમને પરિમિતિ શબ્દ વાપર્યો હોત તો શું આવત? અલગ હોત પરિમિતિ, બરાબર? બધાની પરિમિતિ સરખી ના હોય। ક્ષેત્રફળ માટેનો એકમ છે ચોરસ સેમી, કારણ કે લંબાઈ ગુણ્યા લંબાઈ અથવા તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર? લંબાઈ ગુણ્યા શું થશે? પહોળાઈ થશે। અથવા તો ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ થાય। તો લંબાઈ કે પહોળાઈ શેમાં મપાય? સેન્ટીમીટરમાં। તો સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર એટલે એને શબ્દ વપરાય ચોરસ સેન્ટીમીટર અથવા તો સેમી સ્ક્વેર। આલેખ પત્રમાં દરેક ખાનાનું માપ કેટલું હોય છે? તો સામાન્ય રીતે 1 સેમી ગુણ્યા 1 સેમીનું હોય છે। દરેક લંબચોરસ સમાન સંખ્યાવાળા ચોરસમાંથી બન્યા હોય તો તેમની શું અસમાન હોય? તો મેં હમણાં કીધું ને, પરિમિતિ અસમાન હોય। શું અસમાન હોય વિદ્યાર્થી મિત્રો? પરિમિતિ। અથવા તો એની પહોળાઈ પણ કેવી હોઈ શકે? જુદી જુદી, પણ આપણે પરિમિતિ રાખીએ વધારે બેસ્ટ। જો બધા માપ ફૂટમાં આપ્યા હોય તો ક્ષેત્રફળનો એકમ શું થશે? ચોરસ ફૂટ। આપણે એ પહોળાઈ રાખશું, બરાબર? લંબચોરસ સમાન સંખ્યાવાળા ચોરસમાંથી બનાવે, બધા લંબચોરસ સંખ્યા સરખી છે ચોરસની, બરાબર? તો એની પહોળાઈ જુદી જુદી હોઈ શકે, એટલે પરિમિતિ પર જુદી હોય। નીચેની આકૃતિમાં ટિકિટ બી વડે કેટલા ચોરસ રચાયેલા છે? બરાબર, તો કેટલા ચોરસ છે બી વડે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12। તો જવાબ આપણો કયો આવશે મિત્રો? 12। એ બે સમાન ત્રિકોણોથી એક લંબચોરસ બને છે કે દરેક ત્રિકોણનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? તો 24। એટલે આવી રીતે હોય, જો આવી રીતે હું તમને બતાવું, બરાબર? હવે જોજો, આ લંબચોરસ છે, હવે બે સમાન ત્રિકોણ કીધા, આ બની ગયો ત્રિકોણ, તો આનું ક્ષેત્રફળ 12 ચોરસ સેમી છે, તો આનું પણ કેટલું હોય? 12। તો સમગ્રનું કેટલું થાય? 24। આ રીતે બે સમાન ત્રિકોણોથી લંબચોરસ આવી રીતે બને। ખ્યાલ આવ્યો? ચાલો, એક આકાર બે ત્રિકોણોનો બનેલો છે। એક ત્રિકોણનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી છે અને બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ 7 ચોરસ સેમી છે, તો આકારનું ક્ષેત્રફળ કેટલા ચોરસ સેમી થશે? તો ભાઈ સ્વાભાવિક છે, બેયનું શું કરી નાખવાનું? સરવાળો, એટલે 6 ને 7 13। દરેક ચોરસ 1 સેમી લંબાઈનો છે।
એક કાગળ 10 ચોરસનો બનેલો છે તો કાગળની પરિમિતિ કેટલી થાય? તો કેટલા ચોરસનો બનેલો છે? 10 ચોરસનો. આપણે અહીંયા પછી છે જો આ 1 1 2 3 4 5 6 7 8 9 10. તો એની પરિમિતિ કેટલી થાય? તો આ 5 ને આ 5 10 10 ને 2 12 12 ને 2 14. બરાબર? તો 14 છે આપણી પાસે? તો કે હા. બરાબર, તો 14 સેમી આવશે. તો 11માં શું આવશે? 14 સેમી. કાગળની પરિમિતિ કેટલી થશે? 10 ચોરસનો બનેલો છે, આપણે જોઈ લીધું એ રીતે. કારણ કે આપણે ફરતી બાજુનું માપ લેવાનું હોય છે, ફરતી બાજુનું. 5 આ 5 નીચે 10 1 2 1 2. 1 સેમીના 12 ચોરસ હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? 12 ચોરસ હોય તો 4 તેરી ને 12. 12 ચોરસ છે ને 1 સેમીના. ઓકે, તો 12 ચોરસ છે ક્યાં? અહીંયા છે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો આનું 3 ખાના નાના 4, તો 4 તેરી ને 12 ચોરસ સેમી થાય. 12 ચોરસ સેમી થાય. ક્લિયર થાય છે કે નહીં? ઓકે. 16 ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસમાં 1 ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતા કેટલા ચોરસ હોય? તો સ્વાભાવિક છે 16 ચોરસ જ હોય. કેટલા હોય? તો કે 16 ખાના છે, ક્ષેત્રફળ એનું કેટલું થયું? 16. 4 ખાના આડા ને 4 ખાના ઊભા, એટલે ચોકે ચોકે 16, એટલે 16 ખાના હોય. તો 13માં બી. દરેક ચોરસ 1 સેમી લંબાઈનો છે. એક ટિકિટ 18 ચોરસની બનેલી છે. તો ટિકિટનું ક્ષેત્રફળ કેટલું થાય? 18 ચોરસની છે તો 18 જ થવાનું છે. ઓકે, તો 18 ચોરસ સેમી થાય. 18 ચોરસ છે તો 18 ચોરસ સેમી થાય. એટલે 14માં શું આવશે? બી. દરેક ચોરસ 1 સેમી લંબાઈનો છે. એક કાગળ 10 ચોરસનો બનેલો છે, તેથી કાગળનું ક્ષેત્રફળ કેટલું થશે? 10 ચોરસ સેમી. દરેક ચોરસ 1 સેમી લંબાઈનો બનેલો છે. એક પાનું 8 ચોરસનું બનેલું છે, તો પાનાનું ક્ષેત્રફળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 8 ચોરસ સેમી. 8 સેમી લખતા નહીં, અહીંયા આગળ ચોરસ શબ્દ લાગશે. ચો એટલે ચોરસ, એટલે 16માં એ. એક ત્રિકોણ લંબચોરસથી અડધો છે. લંબચોરસનું ક્ષેત્રફળ 30 ચોરસ સેમી છે, તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? અડધો છે તો 15 ચોરસ સેમી થાય. હમણાં મેં જે આકૃતિ બતાવી હતી કે નહીં, આ રીતની. બરાબર, આ ત્રિકોણ આખાનું 30 છે તો અડધાનું માપ કેટલું થાય? તો સ્વાભાવિક છે 15 થાય. ચાલો, એક ત્રિકોણ લંબચોરસથી અડધો છે. ત્રિકોણનું ક્ષેત્રફળ 6 ચોરસ સેમી છે, તો લંબનું કેટલું થશે? લંબચોરસનું તો 6 દુ 12. આ આકૃતિ પણ મગજમાં આપણે રાખવાની છે. આનું 6 હોય તો આખાનું 6 6 12. નીચેની આકૃતિમાં કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધુ હશે? ક્ષેત્રફળ સૌથી વધુ કોનું હોય? ક્ષેત્રફળ સૌથી વધુ. તો જેમાં ખાના વધુ. આમાં કેટલા ખાના છે? 12. આમાં 10, આમાં 4, આમાં 6, આમાં 18 ખાના છે. તો કઈ ટિકિટ આવશે? એ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધુ. એક 10x8નો લંબચોરસ છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 10x8, તો 10x8 એટલે 80 ચોરસ સેમી થાય. તો 20માં શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? સી. 10x4નો લંબચોરસ છે, તો એની પરિમિતિ કેટલી થાય? જોજો બરાબર. 10x4નો લંબચોરસ છે, તો 10 ખાના આમ છે, 4 ખાના ઊભા છે. તો 10 ખાના ઉપર, 10 ખાના નીચે, 4 ખાના ડાબી બાજુ, 4 ખાના જમણી બાજુ. હવે આનો સરવાળો 10 ને 10 20 ને 4 ને 4 8, 20 ને 8 28 પરિમિતિ, એટલે 28 સેમી થાય. 21માં શું જવાબ આવશે? ડી જવાબ આવશે. બરાબર. નીચેનું લંબચોરસ ખાલી જગ્યા સમાન ચોરસમાંથી બનેલું છે. લંબચોરસ કેટલા ચોરસમાંથી બનેલું છે? 8. બરાબર. એક લંબચોરસ 4x6નો છે, તો તેમાં કેટલા સ્તંભ હશે? 4x6નો છે. બરાબર, બરાબર સમજો.
તો કેટલા સ્તંભ હશે આવા? બરાબર, તો આ 1 2 3 4 5 અને 6 થઈ ગયા. 1 2 અને આ 3 થઈ ગયા ને, 4 બાય 6. ઓકે, તો કેટલા સ્તંભ? 1 2 3 4 5 6 7 8. હવે ફરતી બાજુના ગણવાના થાય તો 9 10 ઊભા અને 11 અને આ 12. એ તો શક્ય છે નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા થશે? 12 થશે. કેટલા? 12. એક લંબચોરસ 8 ગુણ્યા 6 નો છે, તેમાં હાર કેટલી થશે? હવે 8 ગુણ્યા 6 નો છે તો આ હાર કેટલી થાય? 8 ખાના કરવાના છે ને, એટલે 8 ખાના તો થાય જ, પણ એક ઉપરની આપણે લીટી લેવી પડે અને એક નીચેની લેવી પડે. બરાબર, તો એમાં હાર કેટલી થશે? સોરી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 23મો જે સવાલ છે એમાં 4 ગુણ્યા 6, એટલે જો આ 4 1 2 3 4 6 1 2 3 4 5 6. ઓકે, તો એમાં સ્તંભ એટલે ઊભી હરોળ. ઊભી હરોળ એને સ્તંભ કહેવાય. તો કેટલા છે ઊભી હરોળ? તો તમને બીજો કલર બદલાવીને કરી દઉં કે ભાઈ આ પહેલી હરોળ, આ બીજી, આ ત્રીજી, આ ચોથી અને આ પાંચમી. એટલે કેટલા થયા? 5 સ્તંભ થયા. એમાં કોઈ ઓપ્શન નથી. બરાબર, અહીંયા એક લંબચોરસ 8 ગુણ્યા 6 નો છે, તો પહેલા હંમેશા લંબાઈ હોય, બાદમાં હંમેશા પહોળાઈ હોય. બરાબર, તો લંબાઈ કેટલી થશે એની? 8. 1 2 3 4 5 6 7 8. 8 ખાના છે ગુણ્યા 6. બરાબર, તો 6 1 2 3 4 5 6. ઓકે, તો એમાં હાર એટલે હરોળ, આડી હરોળ, તો કેટલી થઈ? 1 2 3 4 5 6 ને 7. ઓકે, ચલો, કોઈ પણ આકાર માટે પરિમિતિ અને ક્ષેત્રફળ બંને સરખા હોય એવું જરૂરી નથી, એટલે કે કેવા હોય છે? જુદા જુદા હોય છે. ત્યાર પછી નીચેની આકૃતિનું ક્ષેત્રફળ. ત્યાર પછી મિત્રો નીચેની આકૃતિનું ક્ષેત્રફળ કેટલું થાય? તો આપણે આખા ચોરસ ગણ લેવાના. 1 2 3 4 5 6. ઓકે, હવે આ બે વચ્ચે એક, અડધાથી ઉપર ને અડધો ગણવાનો. બરાબર, એટલે આના કેટલા થયા? આ 1 અને એક આ 2, 6 2 8 ચોરસ સેમી. કઈ ટિકિટનું ક્ષેત્રફળ ડી કરતા બમણું છે? તો ડી નું કેટલું છે? 6. તો અહીંયા 12, તો બી વાળું આવશે. એક આકારનું ક્ષેત્રફળ 18 ચોરસ સેમી છે. જો તે બે સરખા ચોરસનો બનેલો હોય તો દરેક ચોરસનું ક્ષેત્રફળ કેટલું હોય? 9 ચોરસ સેમી. આલેખ પત્રમાં આપેલ આકૃતિનું ક્ષેત્રફળ ગણો. તો પહેલા તમારે આખા ત્રિકોણ ગણી લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24. 24 આખા થઈ ગયા. હવે અડધા ગણો. 1 2 3 4 5 6 7 8. રેડી? તો કેટલા થશે? 2 ચોકુ 8, એટલે 4 આ થયા. 24 ને 4 28. ત્યાર પછી છેલ્લો સવાલ, નીચેની આકૃતિનું ક્ષેત્રફળ શોધો. તો ગણ લેવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ઓકે, 12 આખા. ત્યાર પછી અડધા. 1 2 3 4 5 6 2 3 6. તો 12 ને 3 15 ચોરસ સેમી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સોલ્યુશન જોવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, હજી મિત્રો આમાં જવાબ છે ને હું તમને હજી ચોખવટ કરી દઉં છું, પછી કમેન્ટ ના થાય. એક 24માં પાછળ જવાબ 14 આપ્યો છે, જે મને માન્યમાં આવતો નથી. હા, 8 ગુણ્યા 6 એટલે 8 ને 6 14 થઈ જાય તો અલગ છે, પણ આપણે હાર પૂછી છે, અહીંયા સ્તંભ પૂછ્યો છે, તો અહીંયા પાછળ જવાબ 10 આપ્યો છે. બરાબર, અને આ રીતના આપણે કોઈ રીઝનિંગ બુકમાં છે નહીં. બરાબર, હકીકતમાં એ 5 જ થાય ને અહીંયા 7 જ થાય. છતાં તમારું જે કાંઈ મંતવ્ય હોય કમેન્ટ કરજો. ત્યાં સુધી રાખીએ અને બધાને સારા માર્ક્સ માટે શુભકામના. બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.